વડોદરાના કરજણમાં સાયબર ગઠિયાઓની નવી તરકીબ સામે આવી છે। આંગણવાડીના નામે કોલ કરી રહ્યા છે, છેતરપિંડી આચરી રહ્યા છે। કરજણમાં સગર્ભા અને ધાત્રી માતાઓના લાભાર્થીઓ પર ફોન કરી છેતરપિંડી આચરવામાં આવી રહી છે। ગાંધીનગરથી અધિકારીના નામે 18,000 રૂપિયા ઉપાડી લીધા। કરજણના મિયાગામ ખાતે 2 મહિલા પર આ પ્રકારનો ફોન આવ્યો છે। ઓનલાઈન વિગતો લઈ છેતરપિંડી આચરવામાં આવી રહી છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મિતેશ, ઠગબાજો અવનવી તરકીબો શોધતા રહે છે। હવે સગર્ભા મહિલાઓને ફોન કરીને તેમને છેતરતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। મિતેશ, બિલકુલ નિધિ, જે પ્રકારે વાત કરવામાં આવે તો સાયબર ગઠિયાઓ છે તે દેશભરની અંદર છે બેફામ બન્યા છે। ક્યાંક ને ક્યાંક અલગ અલગ તરકીબો દ્વારા છે તે લોકોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ હવે આ એક નવો કિમિયો અપનાવ્યો છે, જેમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયા ગામે છે તે આંગણવાડીમાં જે રજીસ્ટ્રેશન કરેલ જે સગર્ભા મહિલાઓ સાથે જે ધાત્રી સ્ત્રીઓ છે તેઓને ફોન કરી અને તેઓને તેવું કહેવામાં આવે છે કે અધિકારી બોલું છું તે પ્રકારે, અને તેઓ સાથેથી ઓનલાઈન છે તે જે ડોક્યુમેન્ટ સાથે તમામ પુરાવા લઈ લેવામાં આવે છે, એકાઉન્ટ નંબર લઈ લેવામાં આવે છે। ત્યારબાદ તેઓના એકાઉન્ટ નંબર દ્વારા છે તે હેક કરી અને તેઓના ખાતામાં જે પડેલા પૈસા છે તમામ પૈસા છે તે તેઓ લઈ લેતા હોય છે અને સાથે સાથે સમગ્ર બાબતે છેતરપિંડી કરતા હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો મિયાગામ એટલે કે એક જ ગામમાં છે તે 2 મહિલાઓ સાથે આ પ્રકારની છેતરપિંડી થવા પામી છે। સમગ્ર ઘટનાને લઈને છે તે મહિલાઓ દ્વારા છે તે સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધવા પામી છે અને હાલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી મિતેશ, પૂરી માહિતી માટે આભાર।